કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે શીખીએ ધોરણ 10 પ્રકરણ 15 સંભાવના. અને આ અગાઉના વિડીયોમાં આપણે શીખી ચૂક્યા છીએ થિયરીનો પોર્શન, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ દાખલાઓ શીખવા હોય તો થિયરી આવડવી ખૂબ અગત્યની છે. એટલે થિયરીનો વિડીયો પહેલાં જોશો, પછી રીત 1, રીત 2 જેમાં પાસાવાળા દાખલા છે, રીત 3 જેમાં પત્તાવાળા દાખલા છે, રીત 4 જેમાં દડા, લખોટી, ચિઠ્ઠી, ખમીસ, મીઠાઈ, સિક્કા, માછલી, પેન, વીજળીનો ગોળો, આ બધા જ જ્યારે ખોખામાં મૂક્યા હોય અને પછી બહાર કાઢવામાં આવે ત્યારે મળતી સંભાવના, આ પ્રકારના કુલ 13 થી 14 દાખલાઓ એમાં છે. અને હવે અત્યારે આપણે જોઈએ રીત નંબર 5, જેમાં હાર જીત, જન્મદિવસ અને આ પ્રકારના દાખલાઓ આપણે જોવાના છે. તો શરૂ કરીએ. દાખલા નંબર 5 આ છે ઉદાહરણ નંબર 5 પાઠ્યપુસ્તકમાં. બે ખેલાડી છે, સંગીતા અને રેશમા. એ ટેનિસ મેચ રમે છે. બે ખેલાડીઓ સંગીતા અને રેશમા. તો સંગીતાનું અંગ્રેજી નામ પરથી આપણે એસ કોડ લઈશું. રેશમા તેના નામ પરથી આપણે આર કોડ લઈશું. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ છે. તો આપણને સંગીતાની મેચ જીતવાની સંભાવના આપી છે અને રેશમા મેચ જીતે તેની સંભાવના શોધો. બંને ખેલાડીઓ મેચમાં રમે છે, એટલે કે મેચમાં કુલ ખેલાડીઓ જે છે તે 2 છે. આનો અર્થ એવો થયો કે જો રેશમા મેચ જીતશે તો સંગીતા હારી જશે, અને સંગીતા મેચ જીતશે તો રેશમા હારી જશે. એટલે આ બંને ઘટનાઓ એકબીજાની પૂરક ઘટના થઈ. તેમાંથી એક ઘટનાની સંભાવના જ તમને આપી દેવામાં આવી છે, અને એ કેટલી છે? 0.62. તો પછી બીજી ઘટનાની સંભાવના શોધવી એટલે ડાબા હાથનો ખેલ છે. આપણે થોડું વર્ણન કરી લઈએ. ધારો કે એસ અને આર અનુક્રમે, આ અનુક્રમે શબ્દ ક્યારે મૂકવો કે જ્યારે તમારે વર્ણનમાં 2 કે 3 કે 4 કે વધારે વ્યક્તિઓની વાત કરવાની હોય ત્યારે તેમને એકબીજા સાથે કનેક્શન દર્શાવવું હોય ત્યારે અનુક્રમે શબ્દ મૂકવો. આનાથી ફાયદો એ થાય કે એકનું એક વાક્ય 4 વખત ન લખવું પડે, એકનું એક વાક્ય 2 વખત ન લખવું પડે. એસ એ સંગીતા માટે, એટલે કે પહેલું જે કોડ છે તે સંગીતા માટે અને બીજો જે કોડ છે તે રેશમા માટે. તો વચ્ચે શબ્દ મૂકવાનો અનુક્રમે. એસ અને આર અનુક્રમે સંગીતા મેચ જીતે એની માટે આપણે એસ ઘટના લઈશું. રેશમા મેચ જીતે તે ઘટના માટે આપણે આર કોડ લઈશું. સંગીતાની મેચ જીતવાની સંભાવના P ઓફ S બરાબર 0.62 આપેલ છે. આર અને એસ પૂરક ઘટનાઓ છે. હમણાં મેં કહ્યું એ પ્રમાણે કે મેચમાં જ્યારે માત્ર 2 ખેલાડીઓ હોય ત્યારે કોઈ એક ખેલાડી મેચ જીતે છે ત્યારે બીજો સામેવાળો ખેલાડી મેચ હારે છે. સામેવાળો ખેલાડી મેચ જીતે છે ત્યારે આ ખેલાડી મેચ હારે છે. એટલે બંને ઘટનાઓ એકબીજાની પૂરક ઘટના થઈ. પૂરક ઘટના માટેનું સૂત્ર આવું છે કે P ઓફ S વત્તા P ઓફ R બરાબર 1. જો તમારે કોઈ એક ઘટના શોધવી હોય સંભાવના, તો બીજી ઘટનાની સંભાવનાને 1ની જમણી તરફ, એટલે કે બરાબરની જમણી બાજુએ 1માંથી બાદ કરવા પડે. જો તમારે P ઓફ R જોઈતું હોય તો તમારે P ઓફ S ને 1માંથી બાદ કરવું પડે, તો P ઓફ R મળે. આપણને P ઓફ R શોધવાની જરૂર છે. તો કંઈ નહીં, P ઓફ S છે એને 1ની જમણી બાજુએ લઈ જાઓ, તો 1 ઓછા P ઓફ S એટલે S ઘટનાની સંભાવના. S ઘટનાની સંભાવના રકમમાં આપી છે 0.62, એટલે 1 ઓછા 0.62 અને માટે
બાદબાકી કરતાં આપણને 0.38 મળશે. ઉદાહરણ નંબર 6. સવિતા અને હમીદા આ બે મિત્રો છે. બંનેના પહેલો પ્રશ્ન, જન્મદિવસ જુદા જુદા હોય, અને બીજો પ્રશ્ન, જન્મદિવસ એક જ હોય, તો બંનેની સંભાવના કેટલી થશે? અહીં આપણે લીપ વર્ષને અવગણીશું. તો એક નાનકડો કોન્સેપ્ટ તમને શીખવાડું. કુલ દિવસો 365 હોય લીપ વર્ષ અવગણતા. 365માંથી એક દિવસ આપણે માનો કે સવિતાને આપી દઈએ, તો હવે કેટલા દિવસો વધ્યા? 364. જો બંનેના જન્મદિવસ જુદા જુદા હોય તો એનો અર્થ એવો થયો કે એક દિવસ સવિતા માટે 365માંથી, અને ત્યારે હવે આ જે બાકી રહ્યા 364 દિવસ તેમાંથી હમીદાનો જન્મદિવસ હોય. તો આપણે તો સવિતા માટે એક દિવસ ફાળવી દીધો, પરંતુ હમીદા માટે એવું બની શકે કે બાકી રહેલા 364માંથી કોઈ પણ એક દિવસે જન્મદિવસ હોય. આવું ક્યારે? જ્યારે બંનેના જન્મદિવસો જુદા જુદા હોય ત્યારે. તો બંનેના જન્મદિવસ જુદા હોય ત્યારે સંભાવના શું થશે? તો બાકી રહેલા દિવસો 364 અને કુલ દિવસો 365. આ જે સંભાવના મળી તે જ્યારે જન્મદિવસ જુદા જુદા હોય ત્યારે. પરંતુ 365 દિવસ છે, તેમાંથી બંનેના જન્મદિવસ એક જ દિવસે આવતા હોય, તો એક જ દિવસે બંનેના એટલે કે સવિતાનો અને હમીદાનો બંનેના જન્મદિવસ એક જ દિવસે આવે છે. આનો અર્થ એવો થયો કે બંનેમાં જન્મદિવસ એક દિવસે હોય તો બંને માટે એક જ દિવસે હોય તો એક દિવસ, અને છેદમાં 365. તો આ રીતે આપણે આ સંભાવના શોધી શકીએ. તો જોઈ લઈએ. બે મિત્રોમાંથી એક છોકરી, એટલે કે આપણે કહીએ કે સવિતાનો જન્મદિવસ એ વર્ષનો કોઈ પણ દિવસ હોઈ શકે, તો એક દિવસ એના માટે ફાળવી દીધો. હવે હમીદાનો જન્મદિવસ પણ વર્ષના 365 દિવસ પૈકી કોઈ પણ દિવસ હોઈ શકે. બરાબર છે? તો બંનેના જન્મદિવસો જ્યારે જુદા જુદા હોય ત્યારે એવું માની લઈએ કે 365 જે પરિણામો પ્રાપ્ત થાય છે તે સમસંભાવી છે. પહેલા પ્રશ્ન માટે સંભાવના શોધીએ. જો હમીદાનો જન્મદિવસ સવિતાના જન્મદિવસ કરતાં જુદો હોય તો તેના જન્મદિવસ માટે સાનુકૂળ પરિણામો કેટલા થશે? 365 ઓછા 1 એટલે 364, જ્યારે બંનેના જન્મદિવસો જુદા જુદા હોય ત્યારે. તેથી પી ઓફ હમીદા અને સવિતાના જન્મદિવસ જુદા છે. તમે અહીંયા ગુજરાતીમાં પણ લખી શકો છો, અને તમારે કોઈ કોડ બનાવી દેવો હોય, જેમ કે ઈ ઘટના નામ આપી દો, તો તમે પી ઓફ ઈ પણ લખી શકો છો. તો હમીદા અને સવિતાના જન્મદિવસ જુદા હોય તે ઘટનાની સંભાવના 364/365. બીજો પ્રશ્ન પૂછેલો હતો કે સંભાવના એટલે કે પી ઓફ સવિતા અને હમીદાનો જન્મદિવસ એક જ દિવસે આવતો હોય, તો આનો અર્થ એવો થયો કે આ ઘટનાને તમારે એફ નામ આપવું હોય તો તમે આપી શકો છો. તો પી ઓફ એફ. હવે આ બંને ઘટનાઓ એકબીજાની પૂરક ઘટના છે, અને પૂરક ઘટના હોય ત્યારે એક ઘટનાની સંભાવના મળી જાય, પછી તમે તેને એકમાંથી બાદ કરી દો એટલે બીજી ઘટનાની સંભાવના પણ મળી જાય. તો 1 ઓછા પી ઓફ બંનેના જન્મદિવસ જુદા હોય, 1 ઓછા 364/365, અને એટલે 1/365. મેં હમણાં કહ્યું એ પ્રમાણે બંનેનો જન્મદિવસ એક જ દિવસે હોય તો પરિણામ 1 અને છેદમાં 365. બંનેનો જન્મદિવસ જુદા જુદા દિવસે હોય, આનો અર્થ કે સવિતાએ માટેનો જન્મદિવસ એક દિવસ ફાળવી દીધો. હવે હમીદા માટે 364 દિવસો બાકી બચ્યા, તો 364/365. એટલે અહીંયા ભૂલ ન થાય આ ખાસ ધ્યાન
રાખવું. હવે અહીંયા સંગીત ખુરશીની એક રમત છે. આપણે જોઈએ ઉદાહરણ નંબર 10. બાજુમાં એક નાનકડી ફૂદડી કરી છે, પુસ્તકમાં છે. તો આ ફૂદડીનો અર્થ એવો છે કે તે પરીક્ષા માટે ધ્યાનમાં લેવાનું નથી. તેમ છતાંય ક્યાંક MCQ અથવા તો ખરું ખોટું અથવા તો ખાલી જગ્યામાં ક્યાંય પૂછાય તો તમને આવડે, એ માટે આપણે એ પણ ભણી લઈએ. સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપી છે. જે સંગીત વગાડે છે, પેલી ખંજરી અથવા કંઈક એવું સાધન વગાડે છે, તેને એક સૂચના આપી છે કે તે જ્યારે વગાડવાનું શરૂ કરે, એટલે કે માનો કે સંગીત ખુરશીની રમત સ્ટાર્ટ થાય અને વગાડવાનું સ્ટાર્ટ કર્યું, તેની 2 મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી દે. એને સૂચના શું મળી છે કે 2 મિનિટનો સમય એમને ફિક્સ આપ્યો છે. 2 મિનિટના સમયમાં એને ગમે તે સમયે સંગીત રોકી દેવાનું છે. તો હવે તમને એક પ્રશ્ન પૂછ્યો છે, તો એનો અર્થ એવો થયો કે તમારી પાસે કુલ સમય કેટલો છે? 2 મિનિટ. એટલે કે કુલ અંતર કેટલું છે? 2 મિનિટનો. તમારી પાસે જે ટોટલ ટાઈમ છે એ 2 મિનિટનો છે. તમારે સંભાવના કયા સમય માટે શોધવાની છે? કે સંગીત શરૂ થયું ત્યાર પછીની પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જશે તેની સંભાવના શોધો. સંગીત સ્ટાર્ટ થયું અને અડધી મિનિટમાં તેની સંભાવના શોધવાની છે. અડધી મિનિટ એટલે 1/2 અને કુલ મિનિટ 2, તો કુલ છેદમાં લખવાનું છે, જ્યારે અડધી મિનિટ છે તે અંશમાં લખવાનું છે. અને હવે આપણે અહીં જો છેદ ઉડાડીએ તો 2 અંશનો છેદમાં જશે, માટે 1/4. તો આ થઈ છે તમારી સંભાવના. આપણે સંખ્યા રેખાની મદદથી પણ વિચારી શકીએ. તો શક્ય પરિણામો કયા થશે કે સ્ટાર્ટ કર્યું એ 0 કહીએ અને પછીની 2 મિનિટ માટે 2 એવું લઈએ, તો વચ્ચેની તમામ સંખ્યાઓ મળી શકે. અડધી મિનિટમાં બંધ થઈ શકે, 1 મિનિટે થઈ શકે, પોણી મિનિટે થઈ શકે, 1.5 મિનિટે થઈ શકે, 2 મિનિટે પણ થઈ શકે. 0 થી 2 વચ્ચેનો સંખ્યા રેખા પરનો ભાગ આકૃતિમાં બતાવ્યો છે. એટલે કે સંગીત શરૂ કર્યું 0 થી, ત્યારથી તમે વધુમાં વધુ 2 મિનિટ સુધી વગાડી શકો છો. વચ્ચે તમે ગમે તે સમયે બંધ કરી શકો છો. હવે ઘટના કે ભાઈ પ્રથમ અડધી મિનિટ દરમિયાન સંગીત રોકાયું છે, આપણે તેને ઘટના કહીએ. તો ઘટનાના સાનુકૂળ પરિણામો સંખ્યા રેખા પર કેટલું અંતર થાય? તો કે 0 થી 1/2 સુધીના બિંદુઓ તમામ આવશે. એનો અર્થ એવો થયો કે કુલ અંતર કેટલું હતું? 0 થી 2, એટલે અંતર કેટલું? 2. હે ને? તમારો જે ટાઈમ છે તે ટોટલ 0 to 2, એટલે 2 મિનિટનો સમયગાળો છે કુલ. અને 0 થી 1/2 સુધીનું અંતર તો કે 1/2, એટલે કે હાફ મિનિટનો સમય છે. બધા પરિણામો સમસંભાવી હોવાથી આપણે કહી શકીએ કે કુલ અંતર 2માંથી ઘટના માટે સાનુકૂળ અંતર 1/2 છે. અને હવે જો આપણે સંભાવના શોધીએ તો P ઓફ E બરાબર ઘટના માટે સાનુકૂળ અંતર અને છેદમાં કુલ અંતર કે જેમાં પરિણામો સમાઈ શકે. તો મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે અડધી મિનિટના ટાઈમ માટે અંશમાં લખીએ 1/2 અને કુલ 2 મિનિટના સમય માટે છેદમાં લખીએ 2, અને અંશનો છેદમાં જશે 2×4, માટે સંભાવના થશે 1/4. વળી એક ઉદાહરણ 11 જોઈએ. એમાં પણ આગળ ફૂદડી કરી છે, અને આ ફૂદડીનો મતલબ એવો થાય કે તમારે એ ઉદાહરણ પરીક્ષામાં પૂછાવાનું નથી, એટલે પરીક્ષાના દૃષ્ટિકોણથી નથી, માટે તમે એ ન ભણો તો ચાલે. પરંતુ અહીં આપણે શીખી લઈએ, કારણ કે આવું કોઈ ટ્વિસ્ટ કરીને MCQમાં પૂછાઈ શકે છે. હવે ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી. એક હેલિકોપ્ટર હતું અને તે ઉડતું ઉડતું ક્યાંક ખોવાઈ ગયું. તે આપેલી આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. એટલે તમને નીચે એક આકૃતિ આપી છે અને એ આકૃતિમાં લંબચોરસ વિસ્તારની અંદર ક્યાંક તૂટીને પડ્યું છે. શું સંભાવના છે કે આકૃતિમાં બતાવેલ તળાવમાં તૂટી પડ્યું હોય? આપણે સંભાવના શોધવાની છે તળાવમાં તૂટી પડે તેની. આખા વિસ્તારમાં તો ગમે તે જગ્યાએ તૂટી પડ્યું છે, પરંતુ તળાવમાંથી જે નીકળે તેની સંભાવના કેટલી? જો વધારે હોય તો ત્યાંથી શોધખોળ શરૂ કરીએ, અને ઓછી સંભાવના હોય તો પછી ત્યાં શોધખોળ કરવાની
જરૂરિયાત પ્રથમ નથી. તો સૌ પ્રથમ તો આપણે આપેલી આકૃતિ જોઈએ અને તે વિસ્તાર જોઈએ. હેલિકોપ્ટર છે તે આ લંબચોરસ વિસ્તારમાં ઘેરાયેલો છે અને એમાં પડ્યું છે. તો લંબચોરસ વિસ્તારમાં બે માપ હોય, એની લંબાઈ જે 9 કિમી છે અને પહોળાઈ જે આજે અહીંથી એટલો પહોળો વિસ્તાર છે તો પહોળાઈ છે 4.5 કિમી અને લંબાઈ કેટલી છે તો કે એ છે 9 કિમી. હવે તળાવની વાત કરીએ તો તળાવની જે સપાટી છે તેની લંબાઈ પહોળાઈ માટે આપણે કુલ લંબાઈ 9 કિમીમાંથી જે આ લંબાઈ છે તે બાદ કરવી પડે જે 6 કિમીની છે. તો 9માંથી 6 જશે એટલે તળાવ છે તેની લંબાઈ આપણને 3 કિમી મળશે. એ જ રીતે કુલ પહોળાઈ કેટલી છે તો કે 4.5 કિમી. તેમાંથી તળાવમાં ન હોય તેવી લંબાઈ કેટલી છે 2 કિમી, એ બાદ કરી દો અને એટલે તળાવની જે પહોળાઈ છે એ 2.5 કિમી મળશે. તો હવે વાત એ છે કે સંભાવના શોધવી હોય ત્યારે તમારી પાસે જે ઘટના છે તેનું પરિણામ અને કુલ છે તેમનું પરિણામ. અહીં કુલ વિસ્તારને જો ધ્યાને લઈએ તો કુલ વિસ્તાર થશે આ લંબચોરસની કુલ લંબાઈ કેટલી છે 9 અને કુલ પહોળાઈ કેટલી છે 4.5. તો લંબચોરસનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય તો કુલ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 9 ગુણ્યા 4.5. પહેલાં 9નો 4 સાથે ગુણાકાર 9 ચોક 36 અને 9 છે એનો 0.5 સાથે એટલે 4.5 એટલે 36 અને 4.5 9 પંચા 45 એટલે 4.5 તો એ થશે 40.5. હવે 40.5 શું મળ્યું તો એ મળ્યો આખા વિસ્તારનો જે પ્રદેશ છે તેનું ક્ષેત્રફળ. આપણે માત્ર તળાવની સંભાવના શોધવી છે. તો હવે તળાવનું ક્ષેત્રફળ શોધીએ અને તળાવનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી હતી તો હમણાં જોયું કે 9માંથી 6 જાય એટલે 3 અને પહોળાઈ કેટલી હતી તો કે 2.5. તો 2.5નો 3 સાથે ગુણાકાર કરો એટલે 25 તેરી 75 અને વચ્ચે પોઈન્ટ 7.5 કિમી સ્ક્વેર. તો આ મળ્યું તળાવનો વિસ્તાર. હવે તળાવનો વિસ્તારનો જે મળ્યો છે તે અંશમાં રાખો અને કુલ વિસ્તાર જે છે 40.5 કિમી સ્ક્વેર તે છેદમાં રાખો અને તે જે પરિણામ આવે એ આપણી સંભાવના થશે. તો હેલિકોપ્ટર આપેલ વિસ્તારમાં ગમે ત્યાં તૂટી પડે તે પરિણામો સમસંભાવી છે. હેલિકોપ્ટર જ્યાં તૂટીને પડી શકે છે તે વિસ્તારનું ક્ષેત્રફળ 9 ગુણ્યા 4.5 કિમી સ્ક્વેર એટલે 40.5 કિમી સ્ક્વેર વિસ્તાર કુલ થયો. તળાવ માટે લંબાઈ કેટલી 9 કિમી ઓછા 6 કિમી. તો તળાવ છે તેને કુલ વિસ્તારમાંથી 6 કિમી બાદ કરો તો કુલ જે પહોળાઈ છે તે 9 છે અને એમાંથી 6 બાદ કરો એટલે કેટલી થશે 3 કિમી. પહોળાઈ કેટલી છે 4.5 કિમી અને એમાંથી 2 કિમી બાદ કરી દો એટલે 2.5 કિમી. એટલે લંબાઈ અને પહોળાઈ તમને મળી આ 3 કિમી અને તળાવની જે પહોળાઈ છે તે 2.5 કિમી. હવે તળાવનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 3 ગુણ્યા 2.5 કિમી સ્ક્વેર અને એ થશે 7.5 કિમી સ્ક્વેર. હવે આપણે સંભાવના શોધીએ કે પી ઓફ હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડે તેની સંભાવના તો 7.5 છેદમાં 40.5. પોઈન્ટ કેન્સલ કારણ કે પોઈન્ટ પછી એટલે કે દશાંશ ચિહ્ન પછી બંને સમાન સંખ્યામાં અંકો છે એટલે આના છેદમાં 10 મૂકો સામે અંશમાં 10 મૂકો 10 10 કેન્સલ એટલે આપણે પોઈન્ટ કેન્સલ એવું કરીએ છીએ અને પછી સાદુરૂપ આપીએ તો 15 પંચા 75 અને 27 ગુણ્યા 15 એટલે 405. તો અહીં 5ના છેદમાં 27 એ સંભાવના થશે. હવે જોઈએ સ્વાધ્યાય 15.1 એમાં 1થી 5 દાખલાઓ. એમાં પેટા પ્રશ્ન 1માં કુલ 5 દાખલાઓ છે તે પણ આપણે જોઈએ. હવે આ જે પ્રશ્નો એવા છે
કે તે MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા અથવા કોઈ જોડકા એમાં પૂછી શકાય, અથવા 2 માર્કમાં 2 વિધાન પણ પૂછી શકાય. તો આપણે પ્રિપરેશન પણ એ રીતે કરવાની છે. પહેલું, નીચેના વિધાનો પૂર્ણ કરો. પ્રશ્ન 1, ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા. ઈ ઘટનાની સંભાવનાને અંગ્રેજીમાં શું લખાય? ગાણિતિક ભાષામાં P of E. પછી ઈ નહીંની ઘટનાને શું લખાય? P of E બાર. હવે આ સૂત્ર તો તમને આવડે છે, જવાબ તો તમારા મનમાં જ છે 1. એટલે આન્સર થશે 1. પ્રશ્ન 2, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાઓની સંભાવના ખાલી જગ્યા છે. એક ઉદાહરણ આપો. સૂર્ય ઉત્તરમાં ઉગે. આ ઘટનાની સંભાવના. હવે સૂર્ય કોઈ દિવસ ઉત્તરમાં ઉગે નહીં, એટલે કે તે ઘટનાની સંભાવના 0 થશે. અને આવી ઘટનાઓને કેવી કહેવાય? તો કે અશક્ય ઘટનાઓ. સૂર્ય ક્યારેય પણ ઉત્તરમાં ન ઉગે તો તેવી ઘટનાઓ છે તે અશક્ય ઘટનાઓ છે, અને અશક્ય ઘટનાઓની સંભાવના હંમેશા 0 હોય. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 હોય, અને આવી ઘટનાને કેવી કહેવાય? શક્ય ઘટનાઓ. એક ઉદાહરણ આપું. ચંદ્ર પશ્ચિમમાં આથમે. આ તો શક્ય છે, ચંદ્ર પશ્ચિમમાં જ આથમે, સૂર્ય પણ પશ્ચિમમાં જ આથમે, તારાઓ પણ આપણા વ્યૂ પ્રમાણે પશ્ચિમમાં જ આથમે. આનો અર્થ એવો થયો કે તે ઘટના કેવી છે? શક્ય. ઉપર એક અશક્ય ઘટનાનું ઉદાહરણ હજી પણ એક આપું કે 100 ગુણના પ્રશ્નપત્રમાં 100 ગુણની કસોટી હોય, એમાં 255 ગુણ આવવાની સંભાવના. હવે છે જ 100 માર્કનું પેપર, એમાં 255 ગુણ આવવાની કોઈ પૂરી શક્યતા નથી. તો આવી અશક્ય ઘટનાઓ માટે 0, પરંતુ ચોક્કસપણે હંમેશને માટે બનતી ઘટનાઓ માટેની સંભાવના 1. પ્રશ્ન 4, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો હંમેશા 1. એટલે જે કંઈ ઘટનાઓ બને છે, પ્રાથમિક ઘટનાઓ, તમામ ઘટનાઓનો સંભાવનાઓનો સરવાળો 1 થશે. 5મો પ્રશ્ન, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી, 0થી મોટી તેના જેટલી, 1થી નાની તેના જેટલી હોય છે. તો આ પ્રકારે અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે. પ્રશ્ન 2, નીચેના પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? તમને જુદા જુદા પ્રયોગો આપ્યા છે અને પ્રયોગના પરિણામ પણ આપ્યા છે. તમારે કહેવાનું છે કે તે સમસંભાવી છે, અને છે તો શા માટે? તો પ્રયોગ, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. ડ્રાઈવર છે એ કાર શરૂ કરે છે, અને પરિણામ, કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. હવે આ પ્રયોગના પરિણામો સમસંભાવી નથી. શા માટે? તો કે અહીં કારની પહેલાં તો હાલત દર્શાવી નથી. જો કાર ચાલુ હાલતમાં હોય તો તે તરત ચાલુ થાય, પરંતુ જો કારમાં કોઈ ખરાબી હોય તો તે ચાલુ ન પણ થાય, હે ને? અને આથી આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી નથી. અહીંયા એને હાલત દર્શાવવી પડે કે કાર છે તે ચાલુ સ્થિતિમાં છે, તો કાર ચાલુ થાય. ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, તો પરિણામ એવું મળે છે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. તો સારી સ્થિતિમાં હોય તો કાર ચાલુ થાય, પરંતુ હાલત જો ખરાબ હોય તો તે કાર ચાલુ ન પણ થાય. એટલે અહીં પ્રયોગના પરિણામો સમસંભાવી નથી, બંનેમાં સમાન સંભાવનાઓ મળતી નથી. બીજું, પ્રયોગ કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. એટલે બાસ્કેટબોલની જે બાસ્કેટ છે એમાં ત્યાં એ બોલને નાખવાનો પ્રયત્ન કરે છે, તો પરિણામ શું મળે છે કે તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. હવે અહીંયા પહેલાં તો બાસ્કેટબોલ છે એને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે, તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા તો તે ચૂકી જાય છે. તો આ કિસ્સામાં પણ પ્રયોગ જે પરિણામો છે તે સમસંભાવી નથી. અહીં ખેલાડી બાસ્કેટબોલને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે, એનો આધાર ખેલાડી કેવો છે,
કુશળ છે અથવા તો શિખાઉ છે, એના ઉપર આધારિત છે. અને આ પ્રકારની કોઈ પણ માહિતી પ્રશ્નમાં આપી નથી. જેમ કેમ અગાઉ કારમાં કે ભાઈ કાર છે સારી છે કે ખરાબ કન્ડિશનમાં છે, એમ અહીં પણ ખેલાડી છે તે એવું નથી કે ખેલાડી જ્યારે બાસ્કેટમાં બોલ નાખશે ત્યારે તે ફરજિયાતપણે બાસ્કેટમાં દાખલ થશે. તે ચૂકી પણ જાય તો ચૂકી જાય એનો અર્થ કે ખેલાડી શિખાઉ છે, અને જો બાસ્કેટમાં દાખલ થાય એનો અર્થ કે ખેલાડી કેવો છે, કુશળ છે. તો અહીંયા કુશળ છે કે શિખાઉ છે તેની પ્રકારની કોઈ પણ માહિતી આપી ન હોવાથી કોઈ ચોક્કસ આધાર પુરાવો નથી, અને માટે આપેલા પ્રયોગના પરિણામો સમસંભાવી નથી. ત્રીજું જોઈએ. પ્રયોગ એવો છે કે ખરા ખોટા પ્રશ્નનો જવાબ જે છે એ આપવાની કસોટી તમને કીધી છે. ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે, એટલે સાચા ખોટા તમારે લખવાના છે. અને પરિણામ છે કે જવાબ સત્ય છે કે અસત્ય. તો આ પરિણામ તમને જો ચોખવટ પાડીને કીધું છે, ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી છે. કસોટી છે એમાં માત્ર ખરા અને ખોટા કરવાના છે. હા, ચોક્કસ છે કે તમને જે કસોટી આપી છે એ ખરાની ને ખોટાની જ છે, એટલે તમારે બે જ કામ કરવાના છે કે પ્રશ્ન વાંચીને સાચું, પ્રશ્ન ન સાચો હોય તો ખોટું. તો આ પ્રયોગના પરિણામો કેવા છે? સમસંભાવી છે. જ્યારે ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવામાં આવે છે ત્યારે ફક્ત બે જ શક્યતા છે, જવાબ સત્ય હોય અથવા જવાબ અસત્ય હોય, એટલે કે જવાબ સાચો હોય અથવા જવાબ ખોટો હોય. બે જ પરિણામ છે, ત્રીજું કોઈ પરિણામ જ નથી. આ પ્રકારના પ્રશ્નમાં કોઈ ગણતરી અથવા તો વિવરણ માંગવામાં આવતું નથી, અને એટલે પ્રયોગના જે પરિણામો છે તે કેવા છે? સમસંભાવી છે. અગાઉ જોયું આપણે કે કાર ચાલુ હાલતમાં હોય તો ચાલુ થાય, પણ પછી ખરાબ હાલતમાં હોય તો ડ્રાઈવર ગમે તેટલો પ્રયત્ન કરે, કાર ચાલુ જ નથી થવાની. ઇવન ચાલુ જ કાર હોય, કાર છે ચાલુ કન્ડિશનમાં હોય, તેમ છતાંય ઘણી વખત કાર ચાલુ ન પણ થાય, બની શકે. અને એટલે ત્યાં અસ્પષ્ટતા છે, જ્યારે અહીં ચોક્કસપણે સ્પષ્ટતા છે. પ્રશ્ન 4. પ્રયોગ છે કે બાળક જન્મ્યું છે, તો એનું પરિણામ કેવું છે? તો કે તે બાબો છે કે બેબી. હવે બાળક જે જન્મે છે એ મનુષ્યમાં તો બે જ પ્રકાર છે, કે બાબો અથવા તો બેબી, એટલે કે ગર્લ ચાઇલ્ડ અથવા તો બોય ચાઇલ્ડ. બરાબર, બે જ સંભાવનાઓ છે. આનો અર્થ એવો થયો કે આ પ્રયોગના પરિણામો કેવા છે? સમસંભાવી છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે તે બાબો છે કે બેબી એ બે જ શક્યતા છે, અને તે પૈકીની કોઈ શક્યતા બીજી શક્યતાથી વધારે અધિક હોય તેવું પાછું શક્ય નથી. એવું નથી કે વધુ પડતા બાબા જ જન્મે અથવા તો વધુ પડતી બેબી જ જન્મે, એવું વધારો ઘટાડો નથી. બંનેની પૂરેપૂરી શક્યતા છે, બાબો પણ જન્મી શકે, બેબી પણ હોઈ શકે. આથી આપેલા પ્રયોગના પરિણામો કેવા છે? સમસંભાવી છે. હવે તમારે આ 4 પ્રશ્નના જવાબ લખવા હોય તો એ અહીં હું સ્લાઇડ કરું છું, તમે જોઈ લો કે પહેલા પ્રશ્નનો જવાબ છે તે પણ તમને લખીને આપ્યો છે. તો વિડીયોને પોઝ કરી અને આ પ્રશ્નનો જવાબ તમે નોંધી લો અને 2-4 વખત વિચારો, એટલે આ જવાબ તમને આવડી જશે. બીજા પ્રશ્નનો જવાબ પણ અહીંયા પોઝ કર્યો છે, એ પણ તમે જોઈ લો, લખી લ્યો. ત્રીજા પ્રશ્નનો જવાબ એ પણ અહીંયા આપ્યો છે, ચોથા પ્રશ્નનો જવાબ પણ આપ્યો છે. આ ત્રીજા અને ચોથા બંને પ્રશ્નના જવાબ તમે તમારા બુકમાં નોંધી લ્યો. આગળ વધીએ અને જોઈએ સ્વાધ્યાય 15.1, જેમાં દાખલા નંબર 3. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. આમ જોઈએ ને તો તમે જ્યારે કોઈ અન્ય વસ્તુને ઉછાળો છો ને ત્યારે તેની કોઈ એક બાજુ વજનમાં વધઘટ હોય. એટલે ઘણી વખત કેવું થાય કે જ્યારે તમે એ વસ્તુને નક્કી કરવા માટે ભાઈ દાવ કોણ લેશે અથવા તો દાવ કોણ આપશે, બેટિંગ કોણ કરશે, બોલિંગ કોણ કરશે, ફૂટબોલની અંદર કઈ ટીમ પહેલાં કિક કરશે, તો એ બધું નક્કી કરવા માટે તમારે ફરજિયાતપણે સિક્કાને જ ઉછાળવો પડે છે. એ સિવાયની તમે કોઈ પણ વસ્તુ ઉછાળો
તો એમાં શું થાય, વજન વધઘટ હોવાને કારણે કોઈ એકનું એક પરિણામ વારે વારે પડે અને જેનો લાભ કોઈ એક ટીમને મળે. બરાબર છે. એટલે એવું ન થાય, બંને ટીમને સરખો ન્યાય મળે, એ માટે એવી જ વસ્તુ પસંદ કરવામાં આવે છે કે જેનું વેઇટ, જેનું વજન બધી જ બાજુએ સમતોલ હોય, એક સમાન હોય. એટલે સિક્કો એક જ એવો છે કે જેની અંદર બંને તરફ તમામ જગ્યાએ એક સમાન વજન હોવાથી જ્યારે સિક્કાને ઉછાળીએ છીએ ત્યારે એમાં કોઈ પણ પ્રકારની પક્ષપાતી થતી નથી અને બંને પક્ષને સમાન ન્યાય મળે છે અને કોઈને આપણે મનદુખ થતું નથી. જ્યારે સિક્કાને ઉછાળીએ છીએ ત્યારે છાપની પણ તેટલી જ શક્યતા હોય છે જેટલી કાંટની શક્યતા હોય છે અને એટલે આપણે નિષ્પક્ષ ક્રિયા માટે સમતોલ સિક્કો જ હંમેશા ઉછાળીએ છીએ. બીજું, સમતોલ પાસો છે. જ્યારે એક કરતાં વધારે અંકની જરૂરિયાત હોય ત્યારે પાસાનો ઉપયોગ કરવામાં આવે છે, એ પણ સમતોલ પાસો. ત્યારે પણ ખાસ આ બાબતની કાળજી લીધેલી હોય છે. તો સમતોલ સિક્કાને ઉછાળવાના પ્રયોગમાં બંને પરિણામો એટલે કે છાપ અને કાંટો સમસંભાવી છે, બંનેની સમાન પ્રકારની સંભાવના છે. જેમ આગળ કેમ જોયું કે બાબો અને બેબી, બાબાની પણ જેટલી શક્યતા છે એટલી જ શક્યતા બેબીની છે. હજી એના ઉપર આગળ એક પ્રશ્ન જો ખરા ખોટા, આ 6 પ્રશ્નો છે એમાંથી ખરા જેટલા નીકળે એટલા જ ખોટા નીકળી શકે ને. હજી ક્યાં તમે જોયું છે? હા, પણ એની પહેલાંના જે 2 ઉદાહરણો હતા કે બાસ્કેટબોલ અને ડ્રાઈવર, એમ બાસ્કેટબોલનું કુશળ હોવું ફરજિયાત છે, તો જ પછી તે બાસ્કેટમાં બોલ નાખી શકે તેની સંભાવના વધારે મળે અથવા તો ન નાખી શકે તેની સંભાવના ઓછી મળે. ત્યાં બાસ્કેટબોલનું કુશળ હોવું ખૂબ જરૂરી છે. જો બાસ્કેટબોલ કુશળ ન હોય તો પછી તે બાસ્કેટમાં બોલ નાખી શકવાનો નથી જ. 100 પ્રયત્ન કરે ત્યારે એક વખત એ બાસ્કેટની અંદર બોલ જશે તો એ પરિણામ અસ્તવ્યસ્ત થયા. બરાબર. એટલે ખાસ આ બાબતે ધ્યાન રાખજો કે જ્યારે બંને પ્રકારની સંભાવના એક સરખી મળે છે ત્યારે તે સમસંભાવી છે. આથી સિક્કો ઉછાળતા છાપ આવશે કે કાંટો આવશે તેની આગાહી કરી શકાતી નથી. હા, જો બાસ્કેટબોલનો પ્લેયર કુશળ ન હોય ને તો તેમાં આગાહી કરી શકો કે ભાઈ નહીં જ જાય, દડો છે તે બાસ્કેટમાં દાખલ નહીં થાય. કુશળ ખેલાડી હોય ને તો તમે આગાહી કરી શકો કે તે બાસ્કેટમાં જ જશે. 5 વખત એ પ્રયત્ન કરીને એમાંથી 4 વખત તો બાસ્કેટમાં જ જાય, કારણ કે એણે પ્રેક્ટિસ જ એટલી કરી છે અને કુશળ ખેલાડી છે. તો અહીંયા ખાસ આ વાતનું ધ્યાન રાખવું. તો બાસ્કેટબોલ એ ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે હંમેશા આપણે સમતોલ સિક્કો ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે. ક્રિકેટમાં પણ આવું છે કે જ્યારે દાવ લેવાનો હોય અથવા તો દાવ આપવાનો હોય ત્યારે પણ નિષ્પક્ષ પરિણામ માટે સિક્કાને ઉછાળવામાં આવે છે અને સિક્કો પણ સમતોલ હોય એ ખૂબ જરૂરી છે. પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? આપણે જાણીએ છીએ કે ઘટના છે ને એ એક, મેં તમને થિયરીમાં બહુ સરસ વિગતે બધું ડિટેલમાં શીખવ્યું છે કે ઘટનાની સંભાવના છે ને એ એક તો અંકમાં હોય, 0 હોય એનાથી મોટી હોય અથવા તો 1 હોય એનાથી નાની હોય, અને 0 અને 1ની વચ્ચેની કોઈ પણ સંખ્યા હોય, એટલે કે 0 પોઈન્ટવાળી કોઈ પણ સંખ્યા સંભાવના તરીકે આવી શકે. પણ સંભાવના છે 0થી મોટી એટલે કે ઋણ ન હોઈ શકે. માઇનસવાળું હોય એટલે સંભાવના કદી પણ ન હોય. એટલે માઇનસવાળી સંભાવના એક તો ન હોય એટલે આપણો જવાબ અહીંયા બી થશે કે સંભાવના ક્યારેય ઋણ હોય નહીં. તો બાકી રહ્યા ઓપ્શન કે 2/3. હું તમને એક વાત કહી દઉં કે જ્યારે અંશ નાનો હોય અને છેદ મોટો હોય ત્યારે એનો ભાગાકાર કરવામાં આવે તો જવાબ પોઈન્ટમાં જ આવે. આપણે પ્રયત્ન કરી લઈએ. 2/3 ભાગ ચાલે નહીં, અને ભાગ ન ચાલે એટલે ભાગમાં 0 મૂકીએ, પછી પોઈન્ટ મૂકીએ એટલે આપણને 0 મળે અને 3 × 6 = 18. જોયું? 0.6. આનો અર્થ એવો થયો કે 0 પોઈન્ટવાળી સંખ્યા તમારે લાવવી હોય તો અંશમાં કેટલા નાની સંખ્યા રહેવી જોઈએ અને છેદમાં મોટી સંખ્યા, અને આ એવું હોવાથી એની સંભાવના 0.6 પ્રકારની થશે, માટે એ સંભાવના તરીકે હોઈ શકે. બીજી 15%. એટલે કેવી રીતે? તો કે જ્યારે 100% સંભાવનાને આપણે એવું કહીએ કે 0.25 તો 15% સંભાવના એ કેટલી? તો એ પણ તમને 0 પોઈન્ટ જ મળશે, અને માટે ટકાવારીમાં સંભાવના હોય ખરી, અને આ તો આપણે હોય જ છે 0.7, 0.8 વગેરે. બરાબર. એટલે આ વાતની કાળજી લેશો.
આપણે જાણીએ છીએ કે કોઈપણ ઘટના ઈ માટે સંભાવના એ હંમેશા 1 શૂન્યની વચ્ચે તથા 1 અને 0 પણ હોય છે. કોઈપણ ઘટનાની સંભાવના ઋણ 1થી મોટી ન હોય, ઋણ ન હોય અને 1થી મોટી. હા, કોઈપણ ઘટનાની સંભાવના 3 ન હોય, 5 ન હોય, બરાબર, -3 ન હોય, -7 ન હોય. ક્યાં કોની વચ્ચે હોય? 0 હોય, 1 હોય, 0 1ની વચ્ચે હોય. એટલે અહીંયા સંભાવના ન હોય તે માટેનો સાચો વિકલ્પ બી થશે, -0.5. દાખલા નંબર 5 જોઈએ. જો P ઓફ E એટલે કે કોઈ ઈ ઘટનાની સંભાવના 0.05 હોય તો ઈ નહીંની સંભાવના, અને તમે સૂત્ર જાણો છો કે કોઈ પણ ઘટના ઈ માટે આ સૂત્ર પૂરક ઘટનાનું છે કે P ઓફ E વત્તા P ઓફ E બાર બરાબર 1. જે ઘટના આપી છે તે ઘટના આપણે શોધવી કઈ છે? તો કે ઈ નહીં માટેની ઘટના શોધવી છે, સંભાવના શોધવી છે. તો આપણે P ઓફ E બારને સૂત્રનો કરતા બનાવીએ. P ઓફ E બાર સૂત્રનો કરતા થશે એટલે P ઓફ E પહેલી બાજુ જશે, તો P ઓફ E પહેલી બાજુ જાય એટલે 1 ઓછા P ઓફ E બાર, સોરી P ઓફ E. હકીમત મૂકી દો. P ઓફ E બરાબર 1 ઓછા 0.05, 1માંથી 0.05 જાય એટલે 0.95. P ઓફ E બાર બરાબર 0.95. અહીં ઈ નહીંની ઘટનાની સંભાવના થશે 0.95. આ સરળ દાખલો છે ને, એક MCQમાં પણ પૂછાઈ શકે, ખાલી જગ્યા ખરા ખોટામાં પણ પૂછાયો છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 15.1 જેનો દાખલા નંબર 7. આપેલું છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય. આ પ્રકારનો દાખલો આગળ આપણે આવી ગયો. તેની સંભાવના 0.992 છે. તો 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? જો ઘટના એ નામ આપી દઈએ, એ ઘટનાનું નામ આપીએ 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય, અને એ 12 ઘટના છે તે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય. એમાંથી સમાન ન હોય તેની ઘટના આપી છે, કેટલી છે? 0.992. તો આપણને P ઓફ A બાર આપી છે 0.992. તો કોઈ પણ ઘટના એ માટે સૂત્ર તમને આવડે છે P ઓફ A વત્તા P ઓફ A બાર બરાબર 1. તો P ઓફ A શોધવું છે, P ઓફ A બારને પહેલી બાજુ લઈ જાઓ તો 1 ઓછા P ઓફ A બાર બરાબર 1 ઓછા P ઓફ A બારની કિંમત મૂકી દો 0.992 અને બાદબાકી કરો એટલે 0.008. આમ 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.008 છે. પછી દાખલા નંબર 12 જોઈએ. આ દાખલામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. ઘણી વખત આ તકની રમત છે. તક એટલે એક પ્રકારની ઓપોર્ચ્યુનિટી. આપણે ઘણી વખત નથી અંદાજ લગાવતા અને વસ્તુ સાચી પડે તો લોકો પછી એની કંઈક બોલી લગાવે, અથવા તો કંઈક એવી ચોકલેટની રમત રમતા હોય કે ભાઈ મારું સાચું પડે તો 2 ચોકલેટ, તારું સાચું પડે તો 3 ચોકલેટને આવી રીતે એમ એક અનુમાન લગાવીને રમત રમતા હોય છે. તક એટલે ઓપોર્ચ્યુનિટી. નથી કહેતા ઘણી વખત જીવનમાં મને તો બહુ સારી તક મળી, અથવા તો મને એવી જબરજસ્ત તક મળી કે મારું ભાગ્ય ખુલી ગયું. તો એ તક આપણે જેને કહીએ છીએ. તો અહીંયા આપણા ભાગ્યમાં છે કે કેમ એ માટેની આ એક રમત છે. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. બાજુમાં ચક્ર આપ્યું છે, એ ચક્રમાં જુઓ 1 2 3 4 5 6 7 8 એમ કુલ 8 અંકો આપ્યા છે, અને ફ્રી મુક્તપણે ફરી શકે એવું એક તીર આપ્યું હોય છે. આ જે તીર છે તે બધી બાજુ ગોળ ગોળ ફરી શકે. કોઈ એક ચોક્કસ જગ્યાએ ઊભું ન રહે. એને તમે એક વખત ફેરવો પછી ધીમે ધીમે બંધ થાય ત્યારે ક્યાં ઊભું રહે નક્કી નહીં. અને આપણે એમ કહીએ કે ભાઈ ચાલો તીર છે આમ પકડી અને ગોળ ફેરવ્યું. આ તીર ગોળ ફેરવ્યું. તીર ગોળ ફેરવો છો ત્યારે આપણે ધારી લઈએ, ધારો કે મારા ભાગ્યમાં 5, એટલે હું એમ કહું કે મારે 5. તો એ તીર ફરતું બંધ થાય ત્યારે 2 પર પણ ઊભું રહે, ક્યારેક 3 પણ ઊભું રહે, ક્યારેક 6 ઉપર ઊભું રહે. આપણા ભાગ્યમાં જ ન હોય 5 ઉપર ઊભું રહે, હે ને? અને ઘણી વખત ઘણા માણસો એવા હોય કે એને એક જ જગ્યાએ ઊભું રહે, તો એ જે કે થતું હોય એટલે એના ભાગ્યમાં હોય, એની તક એને સારી મળતી હોય. તો 5 ઉપર આપણે કીધું હોય ને 5 ઉપર મળે તો એ આપણા ભાગ્ય સારા છે, આપણને એક ઓપોર્ચ્યુનિટી મળી. બરાબર છે? તો આ પ્રકારની એક રમત છે જેમાં કુલ સંખ્યાઓ લખી છે 1 થી 8.
આગળ જઈએ. એમાંથી કોઈ પણ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું તે અટકે છે, ત્યાં દર્શાવતું ઊભું રહી જાય છે, અને આ સમભાવી પરિણામો છે. કારણ કે સમસંભાવી કોને કહેવાય કે દરેક અંકો આવવાની સંભાવના એક સરખી હોય. સિક્કાના કિસ્સામાં કેવું હતું, છાપો પણ આવે એટલી જ વખત કાંટાની સંભાવના હોય. તમે ચોક્કસપણે ન કહી શકો છાપ જ આવશે, કાંટ પણ પડે. પાસો છે ને તે સમસંભાવી છે, કારણ કે એક વખત પાસો ફેંક્યા પછી એક આવવાની સંભાવના જેટલી છે ને શક્યતા, એટલી જ શક્યતા 2 આવવાની છે, એટલી જ શક્યતા 3 આવવાની છે, એટલી જ શક્યતા 4, 5 અને 6 આવવાની છે. એ જ રીતે આ ચક્રમાં તમે તીર ફેરવશો, ઘુમાવશો, એટલે એક આવવાની સંભાવના જેટલી છે એટલી જ 2ની, એટલી જ 3ની, એટલી જ 4ની, એટલી જ 5ની, એટલી જ 6ની, એટલી જ 7ની, એટલી જ 8ની. આનો અર્થ કે દરેક અંકો આવવાની સંભાવના જ્યારે એક સમાન હોય ત્યારે તેવા પરિણામોને સમસંભાવી કહેવાય. તો પહેલો પ્રશ્ન કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. એક વાતની અહીંયા વિદ્યાર્થીઓ બહુ મોટી ભૂલ કરે છે. શું કરે ખબર છે? પહેલાં આંકડાઓ ગણી લે. કુલ આંકડા કેટલા? તો કે 1, 2, 3, 4, 5, 6. એટલે છેદમાં શું લખે? 8. પછી શું કીધું? 8 તરફ નિર્દેશ કરે, બરાબર. પેલા ખાના કેટલા? તો કે ટોટલ 8. જો ને કેમ શીખવાનું છે. તમે લોકો કેવી રીતે કરો છો ખબર? પહેલાં 8 સંખ્યા લખીને છેદમાં 8 લખી નાખે, કુલ છેદમાં 8, અને પછી 8 તરફ નિર્દેશ કરે ને એટલે આપણે ભૂલી જાય કે ખાના ગણવાના હતા, અને એની બદલે તે 8 લખીને આવે છે. એટલે અંશમાં 8 લખે ને પછી શું થાય ખબર? 8 × 8, સંભાવના 1. લે, જે ખોટું છે. તો કરવાનું કેમ? તમારે ખાના ગણીને કામ કરવાનું. ચાલો મને કહો તો કુલ ખાના કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. કુલ ખાના 8, છેદમાં લખો 8. હવે મને કહો જોઈએ કે 8 તરફ નિર્દેશ કરવા માટે તીર ઊભું રહે, એ ખાના કેટલા? તો કે 8 માટે ઊભું રહે એવું તો એક જ ખાનું છે, 8 વાળું તો એક જ ખાનું છે, અને એટલે અંશમાં 1, અને એટલે સંભાવના થશે 1/8. ખબર પડી? ખાના ગણીને કામ કરવાનું છે, અહીંયા સંખ્યા ગણીને કામ નથી કરવાનું. ચાલો બીજું જોઈએ પ્રશ્ન. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે પહેલાં તો આપણને અયુગ્મ સંખ્યા શું એ ખબર હોવી જોઈએ. આ તમારે શીખવું હોય ને તો યુટ્યુબમાં પ્રકરણ 1 અને એમાં વાસ્તવિક સંખ્યાઓની થિયરી છે 1.5 કલાકની. એકવાર શીખી લ્યો એટલે પછી ગણિતમાં કોઈ દિવસ ક્યાંય સંખ્યાની બાબતમાં તમે નહીં અટકો. જો તમારે શીખવી હોય તો મને કોઈ વાંધો નથી, એકવાર ફરીથી વિડીયો જોઈ લો. પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ અને તેમાં થિયરી લખ્યું છે, ભાગ 1 ને ભાગ 2 જોઈ લો. એમાં મેં અયુગ્મ સંખ્યાઓ શીખવી છે. તો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. એક કામ કરો, આ જે ચક્ર છે ને એમાંથી અયુગ્મ સંખ્યા, હવે અયુગ્મ એટલે એકી સંખ્યા, એકી સંખ્યામાંથી ગોતીને દો મને કઈ કઈ છે. એક તો જો 1 છે એટલે 1 ખાનું થયું, પછી 3 છે એટલે 2 ખાના થયા, પછી 5 છે એટલે 3 ખાના થયા, પછી 7 છે આ પણ એકી સંખ્યા છે. એકી સંખ્યા ગણવા માંડો, 1, 2, 3 ને 4. તો 4 સંખ્યાઓ છે એટલે અંશમાં આવશે 4, અને કુલ ખાના કેટલા છે? 8, છેદમાં થશે 8. એટલે 4 × 4, 4 × 2 = 8, એટલે 1/2. આને કેમ સમજાય ખબર છે? કુલ ખાના 8 હતા, એમાંથી 4 ખાનામાં એકી સંખ્યાઓ છે, એટલે 50-50. બેકી સંખ્યા તે 4 ખાના, એકી સંખ્યા તે 4 ખાના, એટલે 50-50 સંભાવના છે. 50 એટલે 50%, અને 50% એટલે અડધું, ને અડધું એટલે 1/2, એટલે સંભાવના મળી 1/2. થયું ને? તો આવી રીતે સંભાવના શોધવાની છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતાં મોટી, જો 2 કરતાં મોટી 2 નથી લેવાની અને 2 થી નાની નથી લેવાની. તો એવા ખાના ગણો તો 1, 2, 3, 4, 5 અને 6 ખાના છે, એટલે 6/8. 2 વડે ભાગો, 2 તેરી 6, 2 ચોક 8, એટલે સંભાવના થશે 3/4. અને પછી પ્રશ્ન પૂછ્યો છે 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. અરે વાહ, 9 કરતાં નાની 8, 7, 6, 5, 4, 3, 2 ને 1. તો કુલ 8, આ 8, 8/8 એટલે સંભાવના 1. તો આ રીતે આપણે સંભાવના ગણી શકીએ. તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય, પછી અયુગ્મ પૂછાય, એકી સંખ્યા પૂછાય, અવિભાજ્ય પૂછાય, વિભાજ્ય પૂછાય, પણ તમને સંખ્યા વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મેં કીધું એ પ્રમાણે થિયરીનો વિડીયો તમે જોઈ લો. અને અથવા
તમે આ જ પ્રકરણનો થિયરીનો વિડીયો પણ જોઈ લ્યો તો પણ તમને આ તકની રમત, પાસો, સિક્કો એ બધું જ ખ્યાલ આવી જશે. આગળ વધીએ તો દાખલાને જોઈ લઈએ, ગણેલો છે તે. અહીંયા પાટિયા પર કુલ 8 સંખ્યા છે, એટલે કે 8 ખાના છે. ગોળ ફરતું તીર 8 સંખ્યામાંથી કોઈ પણ એક સંખ્યા પાસે જશે, એટલે કે એક ખાનું એ પોતે પકડી લેશે. કુલ પરિણામોની સંખ્યા 8 છે. પ્રશ્ન પહેલો, ઘટના એ કહીએ, તીર 8 તરફ નિર્દેશ કરે. પાટિયા ઉપર તો એક જ વખત 8 છે. ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા 1 થાય, એટલે એ ઘટનાની સંભાવના 1/8. કુલ છેદમાં લખવાના અને જે પરિણામ હોય, જે ઘટનાનું પરિણામ હોય એ અંશમાં લખવાનો, એટલે 1/8. ઘટના બી લઈએ, તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. પાટિયા ઉપર અયુગ્મ સંખ્યાઓ 1, 3, 5, 7 એમ કુલ 4 અયુગ્મ સંખ્યાઓ છે, એટલે કે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 થાય અને માટે પી ઓફ બી બરાબર 4/8, એટલે કે 1/2. ઘટના સી લઈએ, તીરમાં 2 કરતાં મોટી સંખ્યા. હવે 2 કરતાં મોટી સંખ્યા કેટલી મળી હતી આપણને? 3, 4, 5, 6, 7, 8 એમ કુલ 6 સંખ્યાઓ પ્રાપ્ત થઈ હતી. ઘટના સીને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 6. તો સંભાવના પી ઓફ સી બરાબર 6/8, એટલે કે 3/4. પ્રશ્ન 4, ધારો કે ઘટના ડી એ તીર 9 કરતાં નાની, તો 9 કરતાં નાની બધી જ 8 8 સંખ્યા, એટલે 8/8 પરિણામ થશે 1. અને માટે તો અહીંયા પરિણામોની સંખ્યા 8 છે, 8/8 એટલે સંભાવના થશે 1. તો આ રીતે તકની રમતના દાખલાઓને સોલ્વ કરવાના છે. હવે જોઈએ આ પ્રકરણનું અંતિમ ઉદાહરણ નંબર 22. જ્યારે પાસો ફેંકવામાં આવે છે ત્યારે પાસા પરના જુદા જુદા 6 અંકો હોય, એટલે 6 પરિણામ મળે. એ જ પાસાની સાથે જ્યારે બીજો પાસો ફેંકવામાં આવે ત્યારે બંને પાસાઓ ઉપર ક્રમબદ્ધ એક જોડ મળે. જેમ કે પાસાને પહેલી વખત ફેંકો છો, 2 પાસાને એક સાથે ફેંકો અથવા એક પાસો 2 વખત ફેંકો, બંને કિસ્સામાં સમાન પરિણામો પ્રાપ્ત થાય. તો 2 પાસાઓ એક સાથે ફેંકો છો ત્યારે વિચારો પહેલા પાસા ઉપર 1 આવે, બીજા પાસા પર પણ 1 આવે. પછી બીજી વાર ફેંકો છો ત્યારે પહેલા પાસા પર 1 વિચારો, બીજી પાસા પર 2 વિચારો, એટલે 1 2, પછી 1 3, 1 4, 1 5, 1 6. પછી જ્યારે 7મી વખત પાસો ફેંકો છો ત્યારે પહેલા પાસા પર 2 આવે, બીજા પાસા પર ફરીથી 1 આવે, 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6. પછી 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6. પછી 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6, 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. એવી રીતે 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6. આવી રીતે કુલ 36 પરિણામો તમને પ્રાપ્ત થાય. તો 36 પરિણામો, તો કુલ પરિણામો કેટલા પ્રાપ્ત થયા? જ્યારે 2 સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે ત્યારે કુલ પ્રાપ્ત થતા પરિણામો 36 થયા. હવે પાસા પર જે અંકો તમને મળ્યા એ અંકોનો તમારે સરવાળો કરવાનો છે. જેમ કે આપણને પહેલું જે શરૂઆતનું પરિણામ પ્રાપ્ત થયું હતું એ પરિણામ તો કે 1 1, તમે 1 1 વાળું વિચારો ને તો એમાં જો પાસા પરના અંકોનો સરવાળો 1 ને 1 2, બરાબર છે. એટલે પાસા પરના અંકોનો સરવાળો 2 થતો હોય એવું માત્ર એક જ પરિણામ છે. તો એવા પરિણામોની સંખ્યા કેટલી? 1. પછી પાસા પરના અંકોનો સરવાળો 3 થતો હોય તો એવા પરિણામો કયા કયા છે? તો કે 2 અને 1નો સરવાળો 3. પછી 2 અને 1નો 1 અને 2નો સરવાળો 3, 2 અને 1નો સરવાળો 3. તો આવા કુલ 2 પરિણામો છે. એટલે એમનો સરવાળો કેટલો થશે? પાસા પરના અંકોનો 3. તો આવા પરિણામો કેટલા મળ્યા? 2. પછી પાસા પરના અંકોનો સરવાળો 4 થતો હોય એવા ગોતો. તો 1 ને 3 4, પછી 3 ને 1 4, પછી 2 ને 2 4. એવા પરિણામો કેટલા થયા? 3. સમજાયું? આવી રીતે આપણે પરિણામોની સંખ્યા લેવાની છે. ચાલો, અને હવે આપણે જોઈએ તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ઉદાહરણ 13ના સંદર્ભ 1માં નીચેનું કોષ્ટક આપણે પૂરું કરવાનું છે. ઉદાહરણ 3 એ કાંઈ નથી, 2 પાસા છે, એક ભૂરો ને એક રાખોડી, એમ 2 પાસાને એકસાથે ઉછાળો અને પછી જેટલા આપણે 36 પરિણામોની ચર્ચા કરી એ લખવાના. અને પછી એમાંથી તમારે ગોતી અને જે અહીંયા કોષ્ટકમાં માંગ્યું છે એ પ્રમાણે લખવાના. તો આપણને પ્રશ્ન પૂછ્યું છે કે ઘટના
પાસા પરના અંકોનો સરવાળો 2 થાય તેવા પરિણામોની સંભાવના શોધો. તો પાસા પરના અંકોનો સરવાળો 2 થાય એવા કેટલા પરિણામો છે? તો કે સરવાળો 2 થાય એવું માત્ર એક પરિણામ છે. તો સંભાવના શું થશે? 1/36 જે લખીને આપી છે. પછી પાસા પરના અંકોનો સરવાળો 3 થાય. પાસા પરના અંકોનો સરવાળો 3 થાય એવા માત્ર 2 પરિણામો છે. એટલે 2/36. એટલે જે બીજું બોક્સ છે એમાં આવશે 2/36. તો એ પાસા પરના પરિણામોનો સરવાળો 4 થાય એવા પરિણામો 1, 2, 3 ને તો 3 જ છે. એટલે 3/36. 3 એકા 3, 3 એકા 3, 3 દુ 6, એટલે 1/12. પાસા પરના અંકોનો સરવાળો 5 થાય એવા પરિણામો 1, 2, 3, 4 પરિણામો છે. એટલે 4/36 એટલે 1/9. તો અહીંયા આવશે 1/9. એ જ રીતે પરિણામો જે પાસા પરના અંકો મળે છે એનો સરવાળો 6 થવો જોઈએ તેવા પરિણામો 1, 2, 3, 4 અને 5. એટલે 5/36. અને અંકોનો સરવાળો 7 થાય એવા 1, 2, 3, 4, 5 ને 6. એટલે 6/36 એટલે 36 એટલે 1/6. 1/6. તો આ રીતે આપણે કોષ્ટક પૂરું કરવાનું છે. અને કોષ્ટક જો પૂરું કરીએ તો અંકોના સરવાળા માટે અહીંયા તમને પરિણામો આપ્યા છે. તો આ પ્રકારે આપણે કોષ્ટક પૂરું કરી શકીએ. અહીંયા બધા જ પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય તે લખ્યું છે. અહીંયા તેમના સાનુકૂળ પરિણામો લખ્યા છે. સાનુકૂળ પરિણામોની સંખ્યા 1. જો અહીંયા 1 પરિણામ મળતું હોય તો 1, પછી 1 અને 2 2 પરિણામ મળતા હોય તો 2, પછી 1, 2, 3 મળતા હોય તો 3, પછી 1, 2, 3, 4 મળતા હોય તો 4. એવી રીતે 1, 2, 3, 4, 5 મળતા હોય તો 5, પછી 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા 6, પછી ઉલટું 1, 2, 3, 4, 5 તો 5, પછી 1, 2, 3, 4 તો 4, 3, 2 ને 1. આ રીતે આપણે પરિણામો લખ્યા છે. પણ એ કેવી રીતે લખ્યા છે? તો આ પરિણામો લખવાનું કારણ છે કે અહીંયા અંકોનો સરવાળો આટલો થવો જોઈએ અને એવા પરિણામો શોધીને આપણે લખવાના હોય છે. તો હમણાં કહ્યું એ પ્રમાણે સંભાવના 1/36, સરવાળો 3 હોય તો સંભાવના 2/36, સરવાળો 4 હોય તો સંભાવના 3/36. તેમ સાદુરૂપ આપો ને તો આપણે જે છેલ્લે અંતિમ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પ્રાપ્ત કર્યું તે. પણ તમે ડાયરેક્ટ છેદમાં 36 જ રાખવા માગો છો તો તમારા મનમાં એક સરસ મજાની એક પેટર્ન બનશે. જુઓ, 1/36, 2/36, 3/36, 4/36, 5/36, 6/36. ઉલટું 5/36, 4/36, 3/36, 2/36, 1/36. બરાબર. તો આ રીતે આ એક બસ આમ ગણીએ તો રમત જેવો દાખલો છે. આમાં કંઈ ખાસ નવું નથી. પણ આમાંથી પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે એ પ્રશ્નમાં કોઈ ભૂલ પડવી જોઈએ નહીં. એમાં પેટા પ્રશ્ન બીજો પૂછ્યો છે. પહેલો પ્રશ્ન એવો હતો કોષ્ટક પૂરું કરો, એટલે કોષ્ટક આપણે પૂરું કર્યું. બીજો પ્રશ્ન એવો હતો કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 12, 11 અને 12 તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. એ દલીલ એવી કરે છે કે બધાની સંભાવના 1/11. શું તમે આ દલીલ સાથે સહમત છો? અને જો ના તો તમે તમારા જવાબનું કારણ આપો. તો એવું તો ક્યાં શક્ય છે? બધામાં જુઓ તો જુદી જુદી સંભાવનાઓ આવે છે. 1/36, 2/36. એ વિદ્યાર્થી એવું કહે છે કે પ્રત્યેકની સંભાવના 1/11 છે. તો અહીંયા આપણે ના પાડીશું કે ના, કે ભાઈ વિદ્યાર્થીની દલીલ જે છે તે સાચી નથી. પ્રથમ તો પાસા પરનો સરવાળો 2, 3, 4 થી લઈ અને 12 સુધીનો હોવો એ પ્રાથમિક ઘટનાઓની જે પરિણામો આવ્યા છે એ થતા નથી. પરંતુ ઘટનાઓ છે, હકીકતમાં આ પ્રયોગની પ્રાથમિક ઘટનાઓના પરિણામોની સંખ્યા કેટલી છે? 36. જો છેદમાં 11 હોત ને, 11 પરિણામો હોત ને તો 1/11. પરંતુ અહીંયા જે છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું કે 11 શું છે? તો એ તો પાસા પરના અંકોનો સરવાળો છે, એ નથી લેવાનો. આપણે તો કુલ પરિણામો લેવાના છે અને કુલ પરિણામો કેટલા છે? 36. બરાબર. એટલે આ ઘટનાઓ છે તે સમસંભાવી હોવા છતાંય 11 ઘટનાઓમાંથી બધી જ ઘટનાઓ સમસંભાવી થતી નથી.
બરાબર. એટલે આ પ્રકારે આપણે આ દાખલો જોવાનો છે. અહીં આ ચેપ્ટર પૂરું થાય છે. આ પ્રકારના વધુ દાખલાઓ, વધારાની પ્રેક્ટિસ માટેના દાખલાઓ માટેનો જેમાં એક્સ્ટ્રા પ્રેક્ટિસ હશે, જે પાઠ્યપુસ્તક સિવાયના હશે અને બોર્ડમાં પૂછાઈ ગયા છે તે પ્રકારના હશે. બોર્ડમાં એક ધોરણ 9ને અનુલક્ષીને એક દાખલો પૂછાણો હતો, તો તે પ્રકારના વધુ પ્રેક્ટિસના તથા તમારે જો કોઈ વધારે દાખલાઓ તમારી સાથે કોઈ દાખલાઓ પડ્યા હોય અને તમારે શીખવા હોય તો તે મને વોટ્સએપમાં અથવા તો નંબર પર એક ફોટો પાડી અને સારો એવો ક્લીન દેખાય એવો ફોટો પાડીને મોકલશો. તેમાં ચેપ્ટરનું નામ લખશો અને જે કંઈ તમારે મુશ્કેલી છે તે લખશો, તો એ તમને સોલ્વ કરાવી અને આની પછીના રીત નંબર 6 કે જેને આપણે એવું નામ આપશું મિક્સ દાખલાઓ અથવા તો વધારાની પ્રેક્ટિસ માટેના દાખલાઓ, કે જેમાં બધું જ હું આવરી લઈશ અને એ રીત પૂરી થવાથી સંપૂર્ણ ચેપ્ટર પૂરું થઈ જશે. અહીંયા પાઠ્યપુસ્તકને લગતું તમામ પ્રકરણ પૂરું થઈ ગયું. તો વધુમાં વધુ આ દાખલાઓ રીત પ્રમાણે આપ્યા હોવાથી તમે સરળતાથી ગણી શકશો. રીત પ્રમાણે ભણવાનો ફાયદો તમને બતાવું કે જ્યારે આપણે પ્રકરણ 15 લઈને બેઠા છીએ, હવે માનો કે બોર્ડની એક્ઝામ આવી, બોર્ડની એક્ઝામમાં ઘણી વખત એવું બને કે બધા દાખલા આપણે ગણી ન શકીએ. 27 દાખલા હોય, 27 ગણવા બેસીએ ને તો પૂરું જ ન થાય ચેપ્ટર. અને બોર્ડમાં આપણી પાસે વધીને 1 થી 2 કલાકનો સમય હોય, 1 થી 1.5 કલાકનો એક ચેપ્ટર માટે. ત્યારે તમે MCQ કરશો, ખરા ખોટા કરશો, શું કરશો? અને એટલે જો 6 પ્રકારની રીતના દાખલા છે, 6 રીતમાંથી તમે કોઈ પણ એક રીતનો એક દાખલો ગણી નાખો એટલે તમારા ભાગે મૂળ દાખલા 6 ગણવાના થયા. તો અહીંયા સુધીમાં 5 રીત છે, તો 5 રીતના તમે એક દાખલા ગણી લો એટલે 5 દાખલા થયા અને 5 દાખલા તમે ગણો એટલે તમારું ચેપ્ટર પૂરું. તમને રીત આવડે છે, દાખલો કોઈ પણ આવડશે. બરાબર છે ને? તો આ એક મેં નવો રસ્તો બનાવ્યો છે બાળકો માટે, અને જેમાં ભૂલ પણ ઓછી પડે અને એક સમાન પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ કરવાથી તે દાખલાનું દૃઢીકરણ પણ બહુ સારું એવું થાય. એટલે દૃઢીકરણ કરવા માટે પણ આ રીત ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો વધુ હવે નેક્સ્ટ આપણે પછીના પ્રકરણો જોઈશું. સાથે એક બીજી વાત કે વિજ્ઞાનના લેક્ચરો પણ મૂકવામાં આવે છે. તમે જો આ ચેનલ પર નવા હો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને નોટિફિકેશન સ્વરૂપે તમારા મોબાઈલમાં વિડીયો મળી જાય. બેલ આઇકન દબાવવાનું ખાસ ભૂલશો નહીં. બરાબર. જય હિન્દ, જય ભારત.